તો મિત્રો બધાને જય સીતારામ, જય શ્રી કૃષ્ણ મારા। તો બધા મજામાં હશો અને હું ખીચડી બનાવું છું તો તમને હું બનાવું એ રીતે બતાવું ખીચડી। અને એ ખીચડી મસ્ત બને છે। તો પહેલાં એનો વઘાર કરવાનો, તેલ લેવાનું। તેલ આમાં વધારે જોવે, આ ખીચડી તુવેરની દાળ છે ને એટલે એમાં તેલ થોડું વધારે જોવે। થોડું તેલ વધારે નાખશું એટલે મસ્ત ખીચડી બનશે। અને હિંગ રહી અને હિંગનો જ વઘાર કરવાનો। અને ચોખા, તુવેરની દાળ અને મગની દાળ, પણ મગની દાળ ઓછી લેવાની, તુવેરની દાળ વધારે લેવાની। જેટલી તુવેરની દાળ વધારે, એમ કે માપની બહુ અતિશય નહીં, એટલી તુવેરની દાળ લેવાની। અને પછી ખીચડી પલાળી નાખવાની થોડી વાર, અને પછી ખીચડી વઘારવાની। એમાં ખાલી રહી અને હિંગનો જ વઘાર કરવાનો, જીરું નહીં નાખવાનું। જીરું નહીં, લેમડો નહીં, સાદું જ। તમે એકવાર ખીચડી એમ ખાશો ને તો તમને એમ થશે કે ના બીજી વાર બનાવી છે, એવી ખીચડી બને મસ્ત। અમારે તો દીદી એમ જ કે મમ્મી ખીચડી વઘાર, જ્યારે ત્યારે ખીચડી વઘાર, જેમ કે એને બહુ ભાવે ખીચડી વઘાર। અને પછી નાખવાનું મરચું। મરચું તમે જેટલું ખાતા હોય એટલું મરચું નાખવાનું। અમારે તો થોડું મરચું વધારે જોવે એટલે મેં મરચું વધારે નાખીએ। અને હળદર માપની હળદર નાખવાની। આવી રીતના બધું નાખ્યા પછી હલાવી દેવાનું। પણ અંદર ખીચડીમાં ચોખાની વઘાર્યો ને એમાં તેલ દેખાવું પડે। જેમ આપણે શાકમાં તેલ દેખાય ને એમ તેલ દેખાવું પડે। જો તેલ દેખાય ને એવી રીતના તેલ દેખાવું પડે, હાવ કોરી નહીં કરવાની। તેલ થોડું વધારે જ જોવે, જેમ કે તુવેરની દાળ એટલે તેલ પી જાય, એટલે તેલ વધારે જોવે। તેલ થોડું વધારે હશે ને તો મસ્ત ખીચડી લાગશે। અને તુવેરની દાળ અંદર આવે એટલે ખીચડીને મસ્ત લાગે। પછી આવી રીતના તમે જેટલું માપનું પાણી રેડતા હોય એટલું રેડવાનું। પેલી ખીચડી થોડું વધારે રેડવાનું, જેમ કે તુવેરની દાળ એટલે ચડતાય વાર લાગે, થોડું વધારે રેડવાનું, બહુ નહીં માપનું રેડવાનું। એ આવી રીતના વઘારી દેવાનું, તેલ ઉપર દેખાવું પડે એટલું તેલ રેડવાનું। અને બીજી વારે કહું હું કે તુવેરની દાળ થોડી વધારે નાખવાની અને તેલ થોડું વધારે લેવાનું, એટલે તમારી ખીચડી એવી બને ને કે ખા કરે એવી ખીચડી બને, મસ્ત ખીચડી બને એમ। તો મિત્રો આપણી ખીચડી થઈ ગઈ છે તૈયાર। તો જુઓ ખીચડી તૈયાર થઈ ગઈ, મસ્ત ખીચડી, એમ કે સુગંધ એવી આવે ને મજા આવે ખાવાની। તો ખીચડી થઈ ગઈ તૈયાર, લૂંદા ખીચડી આવી મસ્ત ખીચડી બને। તમે એકવાર બનાવી જોજો તો મને એમ થાય કે ના ઘણી વાર બનાવું, ઘડી ખીચડી બનાવી એવું તમને જીવ થાય। આનો ટેસ્ટ જ અલગ આવે એમ, ભલે સાદી રે, કશું નાખ્યું નહીં, પણ મસ્ત લાગે ખીચડી। તો એકવાર તમે બનાવીને ખાઈ જોજો, તમને એમ થશે કે ના ભાઈ, અને હેલી હાવ। તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો બધાને જય સીતારામ, જય શ્રી કૃષ્ણ મારા। અને જરૂરથી આ ખીચડી તમે બનાવજો એક વયની।